આપણને લાગે છે કે આપણે બધા સમય સાથે હરીફાઈમાં છીએ, સમયથી આગળ નીકળી જવું છે બધાને. હું પણ કદાચ એવું કરતી હોઈશ. આવા ઝટકા આવે ત્યારે મને રિયલાઇઝ થાય, થોડા દિવસ મને પણ એમ લાગે કે અરે લાઈફ ફ્યુટાઇલ છે, કરવા જેવું કંઈ છે નહીં, આ બધું દોડી દોડીને કુલડીમાં નાખવાનું, જિંદગીમાં શું કરવાનું. વળી પાછા અઠવાડિયા 10 દિવસમાં આપણે નોર્મલ થઈ જઈએ, જીવતા થઈ જઈએ, ફરી એ જ સ્થિતિમાં મુકાઈ જઈએ. સવાલ એ છે કે આપણે બધા જ જ્યાં ઊભા છીએ ત્યાંથી સમયના જે ખંડને આપણે જોઈ રહ્યા છીએ એ સૌથી મોટા પરિવર્તનનો કાળ છે. મારા પેરેન્ટ્સ અથવા જે લોકો 40-45 છે એમના પેરેન્ટ્સ પાસે કોઈ આવી બધી બહુ લાઈફની જફા નહોતી. સામાન્ય સાદું જીવન, સાદી નોકરી, એમાંથી આવતો સાદો પગાર, એમાંથી સાદી બચત, LIC સુધી જ એમની બચત કે મ્યુચ્યુઅલ ફંડ કે FD સુધી એમની બચતો લંબાતી હતી. છોકરાઓના ભવિષ્યની ચિંતા, ભણી લો, અમારી પાસે એવું કંઈ છે નહીં કે તમારે માટે મૂકી જઈએ. એમણે એક ઘર ખરીદવાનું હતું પોતાના સંતાનોને આપી જવા માટે, કારણ કે મોટા ભાગના લોકો માઇગ્રેટ કરીને નાના શહેરોમાંથી મુંબઈ કે પરદેશ ગયા હશે. એ પરિસ્થિતિમાં એમણે તો એમના જીવનની સ્ટ્રગલ કમાવામાં પૂરી કરી નાખી. એ પછીની પેઢી આવી જે લોકો હવે 40-45-50 છે, જે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોવા બાજુમાં જતા હતા. દૂરદર્શન પર ગુરુવારે છાયા ગીત અને રવિવારે ફિલ્મ, અને બાજુમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોવા જવાનું. એ લોકોનો મૂડ હોય તો તમને જોવા દે, નહીં તો કે અમારા મહેમાન છે આજે નહીં, ઇન્ટરવલમાં કાઢી મૂકે તમને. એમાંથી આપણે બધા હવે એવી જગ્યાએ પહોંચ્યા કે જ્યાં દરેક રૂમમાં ટેલિવિઝન છે. બધા પોતપોતાના રૂમના દરવાજા બંધ કરીને ટેલિવિઝન જુએ છે. શરૂઆતમાં જ્યારે નવા રંગીન ટીવી આવ્યા, એશિયાડની રમતો જ્યારે પહેલીવાર ભારતે હોસ્ટ કરી ત્યારે રંગીન ટીવી આપણે પહેલીવાર બધાએ જોયા. અને એ સમયે એક રંગીન ટીવી ઘરમાં હોય એ જોવા માટે આખો પરિવાર ડ્રોઈંગ રૂમમાં બેસે. બધાને જ મજા પડે, બધા જ આશ્ચર્યથી આ નવું રમકડું જુએ. રિમોટ નામની ચીજ તો ત્યારે હતી નહીં, તમારે બટન દબાવીને ટેલિવિઝન ઓપરેટ કરવાનું, આટલી બધી ચેનલ્સ પણ નહોતી. એ સમયમાં આખો પરિવાર સાથે બેસીને આ ટેલિવિઝનની મજા માણતો. બુનિયાદ, હમલોગ, એવી બધી સિરિયલ્સ, ઇટ્સ ઓકે, એવી બધી સિરિયલ્સ આવે અને આખો પરિવાર સમયસર જમીને સમયસર મહાભારત ને રામાયણ જોવા ગોઠવાઈ જાય. આ બધા દિવસોમાંથી આપણે પસાર થયા. હવે એવો સમય છે કે 24 કલાક ચાલતી 338 ન્યૂઝ ચેનલ છે. એ 338 ચેનલે કોન્સ્ટન્ટ તમને ફીડ કરવાના છે. એટલે પૂછે આપકો कैसा लगता है? કોક ઘરમાં મરી ગયું હોય, રેપ થયો હોય, મોલેસ્ટેશન થયું હોય, સમૂહ હત્યાઓ થઈ હોય, ત્યારે જઈને આ સવાલ પૂછે કે આપકો कैसा लगता है? કેવું લાગે માણસને? આપણે પીડાને પણ વેચતા થઈ ગયા, કારણ કે બધું માર્કેટ થઈ ગયું. આખું જગત એક માર્કેટ બની ગયું. બધાને થયું કે શું વેચી શકાય, વેચી કાઢો. ઇરફાન ખાનનું એક ટ્વિટર આવે તો આપણે બધા પાગલ થઈને એકબીજાને ફોરવર્ડ કરીએ કે આવી ગ્લેન્ડ છે ને આવી ટ્યુમર છે ને હવે પરદેશ જાય છે ને આ લોકોની લાઈફસ્ટાઈલ આવી હોય, શ્રીદેવી ગુજરી જાય તો આપણે મારી નાખી કે મરી ગઈ, શું થયું હશે, આટલું બધું કોણ પીએ, આવી રીતે બાથટબમાં ડૂબી જાય તો ખબર કેમ ન પડે. આવા બધા સવાલો સાથે આપણે કોઈના મૃત્યુને, સાહેબ મોમ રિલીઝ થઈ એની ફિલ્મ હમણાં જ 6 months બેક, ત્યારે તો કોઈએ ન કહ્યું કે એના મિથુન સાથે પહેલા લગ્ન થયા હતા કે નહીં. વી નેવર બોધર્ડ. આપણને ખબર બી નહોતી ને આપણે એમાં રસ બી નહોતા લેતા. ઇંગ્લિશ રિલીઝ થઈ ત્યારે એને બોનીને ઝઘડા થાય છે કે નહીં એ વિષય પર કોઈએ ચૂથ્યું નથી. જસ્ટ બીકોઝ શી ડાઈડ we want to take the complete juice out of it. કે હવે પછી શ્રીદેવીને માર્કેટ નહીં કરી શકાય, એટલે આજે એની પાસે જેટલું છે એટલું પેલા શેરડીના સાંઠાની જેમ નાખો ને કાઢો, પૂરો રસ કાઢી લો એમાંથી. હવે આ છેલ્લી કોમોડિટી છે, એમાંથી શું કાઢી શકાય તે કાઢી લો. તમે વિચારો તો તમને સમજાય કે કેટલા બધા લોકો, આમ આપણે બધા મુંબઈમાં રહીએ છીએ, ભણેલા ગણેલા સોફિસ્ટિકેટેડ લોકો છીએ, આપણે બધા આપણી પ્રાઇવસી ના નામે કેટલું બધું કરીએ છીએ.
બાજુવાળાના ઘરમાં શું ચાલે છે એની આપણને પડી નથી, એવું કોણ પૂછે? આ લેવલ ઉપર આપણે જીવીએ છીએ. જામનગરનો જ કિસ્સો મેં મારા ફેસબુક પર લખેલો, મને ખબર નથી કેટલા લોકોએ વાંચ્યો છે. કૃષ્ણનગરમાં એક છોકરી 9 વર્ષની, એના સાવકા પિતાએ એને 4 મહિના સુધી ટોર્ચર કરી, જસ્ટ બીકોઝ કે એમને એની કેરાલા ભાગી ગયેલી માને અહીંયા બોલાવવી હતી અને મકાનના પેપર્સમાં સહી કરાવી હતી. આ 9 વર્ષની છોકરીને જે ટોર્ચર કર્યું છે એની હકીકતો વાંચો તો રૂવાડા ઊભા થઈ જાય. એ પછી એ છોકરી ગુજરી ગઈ. ત્યાં સુધી આજુબાજુમાં કૃષ્ણનગર, જામનગરનું જેણે જોયું હશે એને ખબર હશે કે કોમન બોલ્સ છે. બાજુમાં ચાલતી ચીસો ન સંભળાય એવી સ્થિતિ એ શેરીમાં છે જ નહીં. પટેલ સ્ત્રીઓ બહાર બેસીને વટાણા ફોલતી હશે, મેથી સમારતી હશે, કપડાં લેતી હશે, કપડાં સુકવતી હશે. કોઈ આ સાંભળ્યું? બધાએ સાંભળ્યું. પણ આપણે એવી રીતે ટેવાઈ ગયા છીએ કે શ્રીદેવી મરી ગઈ તો શું થયું એની આપણને ચર્ચા કરવી છે, પણ બાજુના ઘરમાં ચીસો પાડતી છોકરી વિશે આપણને કોઈ ચિંતા થતી પણ નથી ને આપણે કરવી પણ નથી. કેમ? કારણ કે આપણી છોકરી નથી. સાંજ પડે આપણી દીકરી ઘરે આવી જાય છે ને, વેરી ગુડ. આપણો દરવાજો બંધ થયો કે આપણે સેફ. We are all becoming so self-centered about life. Think about it. જસ્ટ વિચારી જુઓ તો તમને સમજાય કે આપણે કેટલા સેલ્ફ સેન્ટર્ડ થઈ ગયા. મારું સુખ એની આગળ કશું જ નહીં, મારી સલામતી એની આગળ કશું જ નહીં, મારી શાંતિ એની આગળ કશું જ નહીં. બાકીના લોકોનું જે થવાનું એ થાય. આ આપણી પ્રાઇવસી છે, આ આપણી પ્રાઇવસીનું સેક્ટર છે. અને આ પ્રાઇવસીના સેક્ટરની બિલકુલ બીજી તરફ સિક્કાની બીજી બાજુ એ છે કે તમે શું ખાધું એ પણ તમે ફેસબુક પર અપલોડ કરો છો. કઈ પ્રાઇવસી? તમે ક્યાં ગયા, તમે શું કર્યું, સ્ટેટસ. હવે તો નાના યંગ છોકરાઓ તો એનું ઇમોશનલ સ્ટેટસ પણ અપલોડ કરે. નોટ ફીલિંગ ગુડ. મા બાપને ખબર ન હોય, મિત્રોને ખબર હોય, સ્ટેટસ અપલોડ કરી દીધું. ઇન રિલેશનશિપ, બ્રેકઅપ, ડન, ડમ્પ્ડ, આવા સ્ટેટસ પણ અપલોડ થાય છે. સવાલ એ છે કે આ બદલાતી 3 પેઢીઓ, એક પેઢી જેની પાસે પ્રસન્ન દાંપત્ય હતું, કમ્યુનિકેશન હતું. મને હજી યાદ છે કે મારા દાદાજી ચાલવા જાય સાંજે 4:30 આજુબાજુ. અમે મુંબઈમાં જ રહેતા હતા, અંધેરીમાં. એ ચાલીને આવે 5:45 આજુબાજુ. મારા દાદી ઘડિયાળ જોઈને ચા મૂકે. એ ચા થઈ જાય ત્યાં સુધીમાં દાદાજી આવે. કેટલા વર્ષો સુધી મને યાદ છે કે કોઈ દિવસ ખાલી હાથે નથી આવ્યા. કોઈ દિવસ ગજરો લાવે, કોઈ દિવસ કેળું લાવે, કોઈ દિવસ સમોસા લાવે, કોઈ દિવસ પુસ્તક લઈ આવે, કોઈ દિવસ છાપું લઈ આવે, કોઈ દિવસ કોઈ મેગેઝિન લઈ આવે, પણ હી વુડ ગેટ સમથિંગ હોમ. બંને જણા હિંચકા પર બેસે, ચા પીએ, વાતો કરે. એ શું વાતો કરતા હતા એ મને હજી સુધી નથી ખબર, પણ મને એવું ચોક્કસ યાદ છે કે ઘરની બધી વિગતો સાંજના છેડે દાદાજી પાસે હોય અને બહારની, સગાવાલાની, શહેરની નાની મોટી વાતો બધી સાંજના છેડે દાદીને ખબર હોય. આ કમ્યુનિકેશન હતું, આ સંવાદ હતો, માટે વિવાદ નહોતો. આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે કમ્યુનિકેશન ખતમ છે પણ કોમ્પિટિશન ચાલુ છે. એક જ ઘરની અંદર પતિ પત્ની વચ્ચે હરીફાઈ છે. શેની? તો કે કોણ સાચું એ પુરવાર કરવાની. કોણ સારું એવું તો આપણે પુરવાર કરતા જ નથી. હું કેમ કરું? યંગ છોકરાઓ આવે, એમણે કીધું અમે સમાધાન કરાવીએ છીએ. મને ખરેખર એ વાત ઉપર હસવું આવી ગયું. યંગ છોકરાઓ આવે, તમે એમને કહો કે છોડી દે, વાત છોડી દે, શું કામ આટલું બધું ખેંચે છે? એટલે તરત કે હું કેમ કરું. મારી પાસે આ હું કેમ કરું નો બહુ સચોટ જવાબ છે. તમે કોઈ ડોક્ટર પાસે જાઓ અને તમને પ્રિસ્ક્રિપ્શન લખી આપે કે ભાઈ તમે આટલી આટલી દવા આટલા વાગે ખાજો. એ પછી તમે એને 2000 રૂપિયા આપો, પ્રિસ્ક્રિપ્શન પાછું આપો અને એમ કહો કે તમે જ ખાજો. તો તમે સાજા થશો? દવા લઈ આવો, ચલો, અને પછી ટેબલ પર મૂકી રાખો, તો તમે સાજા થશો? શું કરવું પડશે? તો હું કેમ કરું નો જવાબ એ છે કે જેણે સુખી થવું હોય એને પ્રયત્ન કરવો પડે. આ એનો સાદો જવાબ, સરળ અને સાદો.
તમારા યંગ છોકરાઓ જે દિવસે તમને પૂછે કે હું કેમ કરું, તો મારા સુધી આવવાની જરૂર નથી. આ જવાબ તમે એમને આપી શકો છો. જેણે સુખી થવું હોય એને જાતે જ પ્રયત્ન કરવો પડે. એમણે કીધું અમદાવાદથી કાંદિવલી સુધી આવ્યા છે. એકચ્યુઅલી કાંદિવલી સુધી હું અમદાવાદથી ઘણી વહેલી આવી ગયેલી. અહીંયા અભિયાનની ઓફિસમાં મેં 1.5 વર્ષ કામ કર્યું. અવિનાશભાઈ એ વખતે અભિયાન ચલાવતા, હું એમાં લખતી, અને રોજ 1.5 વર્ષ સુધી હું અહીંયા કાંદિવલી અમદાવાદથી આવતી જ. એટલે મુંબઈ જ રહેતી પણ આવી તો અમદાવાદથી. સો ધ ક્વેશ્ચન ઇઝ, મારે જે કહેવું છે તે, અમદાવાદથી મારે અહીંયા આવવું હોય તો કોણે નીકળવું પડે? મારી એર ટિકિટ બુક કરવાથી હું અહીંયા નહીં પહોંચું. મારે વિમાનમાં તો બેસવું જ પડશે, બેસીને ઉતરવું પણ પડશે, ઉતરીને કેબ પણ કરવી પડશે, કેબ કરીને અહીંયા પણ આવવું પડશે. આ પ્રયાસ કરવાની સામે આપણો ભયાનક વિરોધ છે. આપણે બધાએ મનોમન એવું નક્કી કરી લીધું છે કે સુખી મારે થવું છે, પણ તમે મને સુખી કરો એ તમારી ફરજ છે. આવું થશે નહીં. આ સૌથી કડવી અને સૌથી ભયાનક સચ્ચાઈ છે. જે માણસ એમ માનતું હોય, જે માણસ, આઈ એમ નોટ સેઇંગ અ વુમન ઓર અ મેન, કે મને સુખી કરવા એ બીજા માણસની જવાબદારી છે, એ ઓલરેડી દુખી છે અને રહેવાના છે. આ નક્કી જ છે. મારી એક નવલકથા એક સાંજને સરનામે, એમાં એક છોકરી છે સોનાલી, એનો બોયફ્રેન્ડ છે સુજય. એ સુજય સોનાલીની માને મળવા જાય છે લગ્ન માટે, અને એની મા એને પૂછે છે કે તું મારી દીકરીને સુખી કરીશ ને? અને ત્યારે સુજય જવાબ આપે છે કે હું એને સલામતી આપીશ, હું એને સ્નેહ આપીશ, એને માટે સંપત્તિ ખરીદીશ, એને સન્માન આપીશ. સુખી એને જાતે થવું પડશે. સુખી કરવાની મારી જવાબદારી નથી. જીવન જીવવાની જડીબુટ્ટી એ છે પહેલી, કે તમારે સુખી થવું હોય તો પ્રયત્ન તમારે જાતે જ કરવો પડે. કોક ખાશે ને તમને પચશે, કોક શ્વાસ લેશે ને તમારા ફેફસા કામ કરશે, કોક ઊંઘી જશે ને તમને આરામ મળશે. તો આ એટલી જ એસેન્શિયલ બાબત છે કે તમારે સુખી થવું હોય તો તમારે પ્રયત્ન કરવાનો, બીજા પર આધારિત નહીં રહેવા. સુખી કરવાનો પ્રયત્ન થઈ શકે, આ બીજી બાબત છે, જે મને લાગે છે કે બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત છે. મારે ઘેર બેન કામ કરવા, એમણે કીધું બાઈ તમારી ન આવે તો શું થાય? મને ખબર છે શું થાય. સો મારે ઘેર એક બહેન છે જે ડોમેસ્ટિક હેલ્પ કરે છે, એનો નાનકડો 10 વર્ષનો દીકરો છે. મેં હમણાં થોડા દિવસ પહેલા મારા ફેસબુક પર એનો વિડીયો અપલોડ કરેલો. હું રાજકોટથી આવતી હતી, રાત્રે અમે ચા પીવા ઉભા રહ્યા, મારી પાસે છૂટા પૈસા નહોતા. એટલે હાઈવે પર ચા પીધા પછી એને કહ્યું કે બેન છૂટા નથી, હવે 1:30 વાગે રાત્રે તમે ક્યાં ચા છૂટા પૈસા ગોતવા જાઓ? એટલે ત્યાં પેલા રમકડાના એની ગાડીઓ ગોઠવેલી. એટલે મેં કીધું ચાલ આમાંથી 2 ગાડી આપી દે મને. હું કોને આપીશ એવું મેં વિચાર્યું નહોતું, મેં લઈ લીધી. હું ઘરે આવી અને બીજે દિવસે આ સુધા એના દીકરાને લઈને આવી. એટલે મેં કીધું જો હું તાર માટે શું લાવી? ફાલતુ કચકડાની ગાડી. પણ એ છોકરાએ જે આનંદથી એ ગાડીથી એ રમ્યો, મને અંગત રીતે એમ લાગ્યું કે મારા દીકરાને ઇલેક્ટ્રોનિક ગાડીઓ ને ફલાણું ને રિમોટની ગાડીઓ બધું આપણે આપીએ પણ એને ઓછું જ પડે છે. આને એટલી મજા આવી. કેમ? કારણ કે અભાવમાં છે. હવે આપણો પ્રશ્ન એ છે કે આપણે અભાવનો અહેસાસ જ થવા દેતા નથી. શું નથી એ રિયલાઇઝેશન જ નથી. એનો અર્થ એ થાય કે જે છે એને માણવાનો સમય જ નથી. તમને ભૂખ જ નહીં લાગે તો તમને સ્વાદ કેવી રીતે આવશે? મારો દીકરો બહુ નાનો હતો અને હું પણ બીજી મમ્મીઓ જેવી કે 12 વાગે સૂપનો ટાઈમ ને 1:30 વાગે ફ્રૂટનો ટાઈમ ને એ 4 વાગે દહીંનો ટાઈમ ને આવું બધું મેં પણ થોડા દિવસ કર્યું. ખાય નહીં, પછી તો ખાવાનું જુએ, મારા હાથમાં બાળકી જુએ એટલે ભાગે ચાલતો થયો. એટલે પછી મારા સસરા વૈદ, એટલે એક દિવસ મેં કમ્પ્લેન કરી, મેં કીધું પપ્પાજી આને તો ભૂખ જ નથી લાગતી. એટલે કે હું કહું એમ કરીશ એક જ દિવસ 12 કલાક? મેં કીધું હા. બહુ શ્રદ્ધા મને એમના પર, એમના વૈદક પર, જ્ઞાન પર. એટલે સવારે એને ઉઠીને 8, 8:30 જે દૂધ પીધું ગ્લાસ ભરીને, એની સાથે કંઈક 2 બિસ્કિટ ખાધા કે વોટ એવર હી એટ વોઝ ડન. એન્ડ ધેન માય ફાધર ઇન લો સેડ ડોન્ટ ગિવ હિમ એનીથિંગ, વેઇટ. 10:30, 11, 12, 12:30 મને એમ થાય અરે બાપરે આ તો માંગતો જ નથી, પપ્પાજી આ નહીં ખાય, આ તો રમ્યા કરે. હી સેડ તમે રાહ જુઓ. 1:15, 2:30 ની વચ્ચે એને મને કહ્યું મમ
ટેબલ પર બેસાડ્યો, ડાઇનિંગ ટેબલની ઉપર, થાળી આપી, દાળ ભાત. હું કઈ આપવા જતી હતી, પપ્પાએ કહ્યું કઈ નહીં, દાળ ભાત શાક રોટલી. એટલે વાડકીમાં દાળ, રોટલીના ટુકડા, શાક, આટલો ભાત. એ ક્યાં જમીને ઊભો થઈ ગયો એ અમને ખબર જ નથી પડી. ન ટીવી, ન વાર્તા, ન મમ્મી ખવડાવે, ન બેટા ચાવ, આવું કઈ જ નહીં. ફટ 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 15 મિનિટમાં લંચ પૂરું. એ પછી આ ફોર્મ્યુલા અમને એટલી કામ લાગી કે મારો 21 વર્ષનો દીકરો અત્યારે દાળ ભાત શાક રોટલીને જ જમવાનું કે છે, પાસ્તાને નથી કહેતો. આઈ થિંક ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ગઈકાલે જ મારે ઘરે મહેમાન જમવામાં હતા, એટલે બધા જમીને ઊભા થયા. એટલે મેં તથાગતને કહ્યું, મેં તું પ્લેટ્સ લઈ લો દીકરા, પ્લેટફોર્મ સાફ કરો અને ટેબલ સાફ કરો. એટલે અમારે ઘરે જે મહેમાન હતા એ બેન ઊભા થઈ ગયા કે એને ન કહો, તું એનું કામ છે કરશે, હું જ નથી કરતી, તમે શું કામ કરો છો? એટલે એને શાંતિથી 21 વર્ષના છોકરાએ પ્લેટફોર્મ સાફ કરી નાખ્યો, ટેબલ સાફ કરી નાખ્યું, વાસણ બધા મૂકી દીધા. એટલે મને કે આજના જમાનાના કોઈ છોકરા ન કરે. મેં કીધું કોઈ પણ જમાનાના છોકરા કરે જો તમે એને બાળપણથી ટેવ પાડી હોય તો. એ જમે છે ને એટલું કામ એને ઘરમાં કરવું જોઈએ. અને એમાં છોકરો છે કે છોકરી છે એનાથી બહુ ફરક હવેના સમયમાં નથી પડતો, કારણ કે કમાતી પત્ની આવશે તો એ મને એમ કહેશે કે વાહ તારી માએ સુપર ટ્રેન કર્યો છે. આપણે શું કરવા દીકરી માટે જે અપેક્ષા રાખીએ છીએ કે દીકરી પરણીને જાય અને એમ કે વાહ વાહ તારી માએ બહુ સરસ ટ્રેન કરી છે. ના, હું તો ઈચ્છું કે મારી વહુ પણ કે તમે બહુ યુ હેવ રેઝડ અ પરફેક્ટ મેન. આઈ વિલ બી વેરી હેપી ટુ લિસન ટુ ધેટ. વાય નોટ? કેટલી બધી મમ્મીઓને મેં એવું કહેતી સાંભળી છે કે અમે તો અમારી દીકરીને દીકરાની જેમ મોટી કરી છે. આ વાક્યનો અર્થ જ એ થાય છે કે તમે દીકરાનો ઉછેર બેટર છે એવું સ્વીકારી લીધું. વિધિન યુ એક્સેપ્ટ કે અમે અમારા દીકરીને દીકરાની જેમ મોટી કરી છે. ધેટ મીન્સ કે તમે દીકરાનો ઉછેર બેટર છે એવું તો અગ્રી થઈ જ ગયા ઇન ધી પ્રાઇમા ફેઝી. એન્ડ સેકન્ડ પોઈન્ટ ઇઝ કે કોઈ માં એવું કહે છે કે મેં મારા દીકરાને દીકરીની જેમ ઉછેર્યો છે. કેમ નહીં? એનામાં પણ એ સમજણ, રુજુતા, એડજસ્ટમેન્ટ, સ્નેહ કરવાની આવડત, થોડુંક છોડવાની ટેવ, સામેની વ્યક્તિને માન આપવાની એક નાનકડી પેલી એ હોય તો એમાં ખોટું શું છે? એ સારો જ માણસ બનવાનો છે. એક સારા માણસનો ઉછેર કરવો એ પ્રત્યેક માની ફરજ છે, દીકરી હોય તો પણ ને દીકરો હોય તો પણ. એ આપણે નથી કરતા.